કચ્છમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે। કચ્છમાં કુલ 5 ઝોન છે અને તમામ ઝોનલ ઓફિસરની નિમણૂક થઈ ગઈ છે, જે બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ માહિતી આપી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। એટલે ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે। આપણે કચ્છના અંદર વાત કરીએ તો કચ્છમાં ટોટલ 5 ઝોન છે, 3 10માના ઝોન અને 2 12માના ઝોન। એ તમામે તમામ ઝોનલ ઓફિસરની નિમણૂક થઈ ગઈ છે, એમની ટ્રેનિંગ થઈ ગઈ છે। ઝોનલ કચેરીના સ્ટાફની પણ ટ્રેનિંગ પૂર્ણ કરી નાખી છે। ખાસ કરીને આપણે 10મા અને 12માની વાત કરીએ તો 10મા ધોરણના અંદર આ વખતે 26,065 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ટોટલ અમારા 37 જેટલા કેન્દ્રો છે, 105 જેટલા બ્લોક છે, બિલ્ડિંગ છે અને 937 જેટલા બ્લોક છે। એ જ રીતે આપણે 12મા ધોરણની વાત કરીએ તો એના અંદર 13,460 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને સાયન્સના અંદર 1,402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આમ ટોટલ આપણે 10મા 12માની વાત કરીએ તો 40,925 વિદ્યાર્થીઓ આપણા પરીક્ષા આપશે। એના અંદર આપણા 54 જેટલા આપણા કેન્દ્રો છે, 161 બિલ્ડિંગ અને 1,449 જેટલા બ્લોક છે આપણા। હવે આપણે બ્લોકના અંદર અને બિલ્ડિંગના અંદર જે સુપરવાઇઝર તરીકે કામ કરશે, કેન્દ્ર સંચાલક તરીકે કામ કરશે, સુપરવાઇઝર તરીકે કામ કરશે, આ બધાની ટ્રેનિંગ આગામી 1 વીકના અંદર અમે પૂર્ણ કરી દઈશું। એમની નિમણૂક પણ થઈ ગઈ છે અને ખાસ કરીને આપણે આ વખતે 10મા 12માની પરીક્ષાના ભાગરૂપે આપણે 4 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ આપણે લઈ રહ્યા છીએ। એના અંદર 4 પ્રી બોર્ડના એક્ઝામના અંદર 2 પ્રી બોર્ડ એક્ઝામ આપણી પૂર્ણ થઈ ગઈ છે, 1 પ્રી બોર્ડ એક્ઝામ આપણે હજુ લઈશું અને ચોથી પ્રી બોર્ડ એક્ઝામ એ આપણે ગૃહ કાર્યના અંદર આપીશું। આ વખતે ઇનોવેટિવ આઈડિયા તરીકે આપણે આમ તો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જતા હોય તો ભળતા નામની શાળા અથવા તો કેન્દ્ર હોય તો એને મુશ્કેલી પડતી હોય છે। તો એના માટે આપણે આ વખતે રિસિપ્ટની સાથે દરેક બાળકોને આપણે લોકેશન ટ્રેક કરીને આપીશું। એટલે જે તે આપણું બિલ્ડિંગ હોય એના લોકેશન અમે તૈયાર કર્યા છે અને જે તે બિલ્ડિંગના અને જે કેન્દ્ર એનું હશે ત્યાં આગળ એ લોકેશનથી એ વિદ્યાર્થીઓ પહોંચી જશે। બીજા નંબરના અંદર અહીં આગળ કંટ્રોલ રૂમ આપણો ચાલુ છે અને કંટ્રોલ રૂમના અંદર વિદ્યાર્થીઓને જે મૂંઝવણ હોય એનું માર્ગદર્શન આપવામાં આવે છે। ખાસ કરીને બીજો ઇનોવેટિવ આઈડિયા આ વખતે કર્યો છે આપણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે। આ યુટ્યુબ ચેનલના અંદર અમે દરરોજ એક વિડીયો અપલોડ કરીએ છીએ, જેના અંદર વિષય તજજ્ઞ દ્વારા જે તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે અને એ ખરેખર ફળદાયી નીવડ્યો છે, કારણ કે દરેક કચ્છના જે તે વિષયના તજજ્ઞો એ દરેક વિદ્યાર્થીઓને છેક ગામડાના વિસ્તારના બાળક સુધી આ અમારો સંદેશો પહોંચે છે। ખાસ કરીને આપણે બાળકોમાં પરીક્ષાનો હાવ દૂર થાય અને મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર થાય એ માટે આપણે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પણ આગામી સમયમાં યોજાનાર છે। આ ઉપરાંત એ માનસિક રીતે તૈયાર થાય અને વિષય તજજ્ઞોને એને માર્ગદર્શન મળી રહે એ માટેનું એક વર્કશોપનું આયોજન પણ અમે અહીં કરી રહ્યા છીએ અને દરેક તાલુકા કક્ષાએ પણ આ રીતના વર્કશોપનું આયોજન થયું છે। એટલે અમારી સંપૂર્ણ તૈયારી એ 10મા 12માની પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લા કક્ષાની બેઠક માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાનના અંદર એ પણ અમે ટૂંક સમયમાં એનું આયોજન થશે અને સંપૂર્ણ અમારી જે અતિ સંવેદનશીલ કેન્દ્રો છે એના અંદર આપણે પેરામિલિટરી ફોર્સ મૂકીએ છીએ, એનું પણ અમે પ્લાનિંગ કરી નાખેલું છે। એટલે તમામ તૈયારી અમારી પૂર્ણ થઈ ગઈ છે।